દ્વારકાના વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે અપાયું આવેદન। ગુજરાત રાજ્યના વકીલો પર જે જીવલેણ હુમલાઓ થઈ રહેલ છે તે બાબતે આપ્યું આવેદન। બીજા રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્ટ એક્ટ પસાર કરવામાં આવેલ હોય તે રીતે ગુજરાત રાજ્યમાં પણ વકીલોના હિતમાં સદર કાયદો તાત્કાલિક અસરથી પસાર કરવામાં આવે તેવી માંગ સાથે દ્વારકા પ્રાંત અધિકારી સમક્ષ અપાયું આવેદનપત્ર। આ તકે મોટી સંખ્યામાં વકીલ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ડરિટી સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। વકીલો જે પ્રજાના હિત માટે અને ન્યાય માટે લડતા હોય છે, પણ અત્યારના સમયમાં વકીલો પર જે હુમલા થાય છે, પક્ષકારો વારંવાર હુમલા કરે છે અને કેટલાક વકીલોની હત્યા પણ થઈ ગઈ છે। આ વકીલ પ્રોટેક્શન માટે તમામ વકીલ શ્રીઓ ઓખા બાર એસોસિએશન, દ્વારકા બાર એસોસિએશને વકીલોના પ્રોટેક્શન માટે પ્રાંત અધિકારીમાં આવેદનપત્ર આપેલું છે। દ્વારકા વકીલ મંડળના હોદ્દેદારો અને ઓખા વકીલ મંડળના હોદ્દેદાર અને વકીલશ્રીઓ પ્રાંત અધિકારી દ્વારકામાં ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પડે એના માટે આવેદનપત્ર આપવા આવેલા છીએ। તાજેતરમાં જામનગરમાં છેલ્લા 2-3 વર્ષમાં 2 થી 3 વકીલોના ઘાતકી હત્યા કરવામાં આવેલી છે। જો આવું થાય તો એડવોકેટ નિર્ભય રીતે પ્રજાના ન્યાય માટે લડી ન શકે, એના માટે રાજસ્થાન અને કર્ણાટકમાં પણ આવો કાયદો અમલમાં છે। ગુજરાત સરકાર પણ આવો કાયદો લઈ આવે એના માટે અમે આજરોજ દ્વારકા પ્રાંત અધિકારીમાં આવેદન આપેલું છે।